वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા કૃતજ્ઞ મનુષ્ય કઈ ગતિને પામે છે એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. સર્વપ્રથમ કૃતજ્ઞ કોને કહેવાય? તો જે કર્યા ઉપકારને જાણે નહીં એને કૃતજ્ઞ કહેવામાં આવે છે. કોઈ મનુષ્યની ઉપર તમે ઉપકાર કરેલો હોય અને એ ઉપકારને એ ભૂલી જાય અને તમારું અનિષ્ટ કરે તેને કૃતજ્ઞ કહેવામાં આવે છે. મહાભારતના શાંતિ પર્વ 272 અધ્યાયના 11મા શ્લોકમાં ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે બ્રહ્મજ્ઞે ચ સુરાપે ચ સ્તેન ચ ગુરુતલ્પગે મુનિભીર નિષ્કૃતિ પ્રોક્તા કૃતજ્ઞે નાસ્તિ નિષ્કૃતિ. અર્થાત કે બ્રહ્મ હત્યા કરનારાને, મદિરાપાન કરનારાને, ચોરી કરનારાને અને ગુરુ શ્રી ગમન કરનારાને મુનિઓએ પ્રાયશ્ચિત કહ્યું છે, પરંતુ કૃતજ્ઞના પાપનું પ્રાયશ્ચિત ક્યાંય કહ્યું નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે શાસ્ત્રોની અંદર ઘણા બધા પાપોના પ્રાયશ્ચિત બતાવેલા છે, પરંતુ જે પણ કોઈક મનુષ્ય કૃતજ્ઞ છે, કર્યા ઉપકારને જાણતો નથી અને કર્યા ઉપકાર ને કરનારાનું અનિષ્ટ કરે છે, એવા કૃતજ્ઞનું કોઈ પ્રાયશ્ચિત નથી. એણે એ પાપનું ફલ ભોગવવું જ પડે છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 26મા શ્લોકની અંદર પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે કૃતજ્ઞ સંગ તક્તવ્યો, અર્થાત કે કૃતજ્ઞ હોય તેના સંગનો ત્યાગ કરવો. અને ભગવાન સ્વામિનારાયણે એમના જીવનની અંદર કૃતજ્ઞના સંગનો ત્યાગ પણ કરેલો હતો. આ સંબંધમાં ગધડા પ્રથમના 10મા વચનામૃતમાં જે સેવક રામનું ચરિત્ર આવે છે એ અવલોકન કરવા યોગ્ય છે. વાત એવી હતી કે ભગવાન સ્વામિનારાયણ તીર્થોમાં વિચરણ કરતા હતા અને વેંકટાદ્રીથી સેતુબંધ રામેશ્વર જતા હતા. ત્યારે માર્ગમાં એક સેવકરામ નામનો સાધુ મળ્યો, જેને લોહગન પેટ બેસણું નામનો રોગ થયો હતો. પોતાની સેવા કરનાર કોઈ ન હોવાથી સેવકરામ રડવા લાગ્યો. ભગવાન સ્વામિનારાયણે કહ્યું, તું ચિંતા નહીં કર, અમે તારી સેવા કરશું. હવે આ સેવક રામની પાસે 1000 રૂપિયાની સોના મોહર હતી. હવે એ સોના મોહરમાંથી રોજ ભગવાન સ્વામિનારાયણને કેટલીક મુદ્રા આપે અને એમને કહે કે તમે સીધું સામાન લઈ આવો. ભગવાન સ્વામિનારાયણ સીધું સામાન લઈ આવે અને ભોજન બનાવી એને જમાડે. સેવક રામ એટલો બધો નીચ કક્ષાનો વ્યક્તિ હતો કે જેટલી સામગ્રી બનાવેલી હોય એ બધી જ સામગ્રી એ ભક્ષણ કરી જાય, પરંતુ ભગવાન સ્વામિનારાયણને એક દાણો પણ એમાંથી આપે નહીં. ભગવાન સ્વામિનારાયણ વસ્તીમાં જઈને ભિક્ષા માંગી લાવે અને એના દ્વારા પોતાનો નિર્વાહ ચલાવે. આમને આમ કેટલાય દિવસ પર્યંત ભગવાન સ્વામિનારાયણ એની સેવા કરી અને જ્યારે એ સારો થઈ ગયો, અને સારો પણ એવો કે 1 શેર ઘી જમીને એને પચાવી શકે એવો સારો થઈ ગયો હતો. અને ભગવાન જ્યારે
રામેશ્વર જવા માટે તૈયાર થયા ત્યારે આ સેવક રામે પોતાની પાસે 1 મણ જેટલો ભાર ભગવાન સ્વામિનારાયણની પાસે ઉચકાવ્યો અને પોતે તો એક માળા લઈને એમની અગાડી ચાલવા લાગ્યો. પછી ભગવાન સ્વામિનારાયણે જોયું કે આ તો કૃતજ્ઞ છે, તો એના આ સંગનો ત્યાગ કરી દીધો. કહેવાય છે કે આ સેવક રામ મૃત્યુ બાદ ગુજરાતની અંદર આવેલા જિંજર નામના ગામમાં ખોળાભાઈ તરીકે પ્રગટ થયા હતા અને એને અન્ન અને દાંતને વેર થઈ ગયું હતું. ભગવાન સ્વામિનારાયણને એણે એક દાણો અન્ન ન આપેલું હતું, એની સાથે કૃતજ્ઞપણું કરેલું હતું, એટલે અન્ન અને દાંતનો વેર થઈ ગયું હતું. ભગવાન સ્વામિનારાયણનો સંગ થયો હોવાથી એને સત્સંગની અંદર જન્મ તો મળ્યો, પરંતુ એની દુર્ગતિ ન થઈ, પણ અન્નને દાંતને વેર થઈ ગયું હતું. પછી સદગુરુ ગોપાળાનંદ સ્વામી એના ગામ જાય છે અને એના પર કૃપા કરે છે, ત્યારે એનું દારિદ્ર્ય નિવૃત્ત થાય છે. માટે ભક્તો જે પણ કૃતજ્ઞ છે એ કૃતજ્ઞની તો દુર્ગતિ થાય છે ને થાય છે. કોઈને મનમાં જિજ્ઞાસા થાય કે કૃતજ્ઞની કઈ દુર્ગતિ થાય, તો આ સંબંધમાં દેવગુરુ બૃહસ્પતિ મહાભારતના અનુશાસન પર્વ 108મા અધ્યાયના 92 થી લઈને 98મા શ્લોકમાં કહી રહ્યા છે કે કૃતજ્ઞસ્તુ મૃતો રાજન યમસ્ય વિષયમ ગતઃ યમસ્ય પુરુષૈ ક્રુદ્ધૈર વધમ પ્રાપ્નોતિ દારુણમ દંડન સમુદ્ગરમ શૂલમ અગ્નિકુંભમ ચ દારુણમ અસીપત્ર વનમ ઘોર વાલુકમ કુટસાલ્મલીમ એટાશાન્યાશ વહનિશ્ય યમસ્ય વિષયમ ગતઃ યાતનાઃ પ્રાપ્ય તત્રોગ્રાસ તતો વધ્યતિ ભારત તતો હત કૃતજ્ઞશ તત્રોગ્રૈર્વરતર્ષભ સંસાર ચક્રમાસાદ્ય કૃમિ યોનૌ પ્રજાયતે કૃમિર્ભવતિ વર્ષાણિ 10-5 ચ ભારત તથો ગર્ભમ સમાસાદ્ય તત્રૈવ મ્રિયતે શિશુઃ તતો ગર્ભ સતૈર્જંતુર બહુભિઃ સંપ્રપદ્યતે સંસારાંશ બહુન ગત્વા તટતિર્યક્ષુ જાયતે તતો દુઃખમ મનુપ્રાપ્ય બહુ વર્ષ ગણાનિહ અપુનર્ભવ સંયુક્તસ તત કૂર્મઃ પ્રજાયતે. अर्थात कि हे राजन, कृतज्ञ मनुष्य मरने के बाद यमराज के लोक में जाता है. वहाँ क्रोध में भरे हुए यमदूत उसके ऊपर बड़ी निर्दयता के साथ प्रहार करते हैं. हे भारत, वह दंड, मडगर और शूल की चोट खाकर दारुण अग्नि कुंभ यानी कुंभीपात, असित पत्रवन, तपी हुई भयंकर बालू, कांटों से भरी हुई सालमली आदि नरकों में कष्ट भोगता है. यमलोक में पहुंचकर इन ऊपर बताए हुए तथा और भी बहुत से नरकों की भयंकर यातनाएं भोगकर वह वहाँ यमदूतों द्वारा पिटा जाता है. भरत श्रेष्ठ, इस प्रकार निर्दयी यमदूतों से पीड़ित हुआ कृतज्ञ पुरुष पुनः संसार चक्र में आता और कीड़े की योनि में जन्म लेता है. भारत 15 वर्षों तक वह कीड़े की योनि में रहता है, फिर गर्भ में आकर वहीं गर्भस्थ शिशु की दशा में ही मर जाता है. इस तरह कई 100 बार वह जीव गर्भ की यंत्रणा भोगता है. तदंतर बहुत बार जन्म लेने के पश्चात वह तिर्यक योनि में उत्पन्न होता है. इन योनियों में बहुत वर्षों तक दुख भोगने के पश्चात वह फिर मनुष्य योनि में न जाकर दीर्घ काल के लिए कछुआ होता है. आ प्रमाणे जे पण कोईक मनुष्य कोईक व्यक्तिनी साथे कृतज्ञपणुं बतावे छे, अर्थात के कर्या उपकारने जाणतो नथी અને પોતાની ઉપર ઉપકાર કરનારા મનુષ્યની સાથે જ એ કૃતજ્ઞપણું કરે છે, તો એવા મનુષ્ય મૃત્યુ બાદ નરકની અંદર જાય છે. ત્યાં નરકની અંદર ભયંકર યાતના સહન કર્યા બાદ એ ધરાતલ પર વિભિન્ન પ્રકારની તામસ યોનિની અંદર જાય છે અને ત્યાં જઈ અપાર કષ્ટનો અનુભવ કરે છે.
માટે ભક્તો, કોઈક મનુષ્યએ તમારી સાથે કૃતજ્ઞતા કરી હોય તો એના ઉપકારને યાદ રાખજો અને સમય આવે એનો એ ઉપકાર ચૂકવી દેજો. એની સાથે કૃતજ્ઞપણું ક્યારેય પણ કરતા નહીં, અન્યથા તમારી પણ ભયંકર દુર્દશા થશે. કારણ કે કૃતજ્ઞ મનુષ્યનું ક્યારેય પણ કલ્યાણ થતું નથી. એવા મનુષ્ય ભયંકર કષ્ટનો અનુભવ કરે છે. આ લોકની અંદર તો એ કષ્ટનો અનુભવ કરે જ છે, પરંતુ મૃત્યુ બાદ એ ભયંકર નરક યાતના ભોગવે છે. માટે કૃતજ્ઞ લોકો આ પ્રવચન જે છે એ આત્મસાત કરી રાખે. આ સંબંધમાં જે પણ કોઈ વ્યક્તિએ કંઈ જોવું હોય એ મહાભારત અનુશાસન પર્વ 108મો અધ્યાય 92 થી લઈને 98મો શ્લોક જોઈ લે. ત્યાં આવા દેવગુરુ બૃહસ્પતિએ યુધિષ્ઠિર પ્રત્યે કહેલી છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.